હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ઉંમર સંબંધિત દાખલાઓ વિશે. જુદા જુદા પ્રકારના દાખલા વિશે વાત કરીશું. માં સૌથી પહેલી રીત છે, આપણે ટાઈપ પણ કરતા જઈએ તો આ ટાઈપ 1 છે. અલગ અલગ પ્રકારની આપણે ટાઈપ જોશું. આ લખેલું છે કે 5 વર્ષ પહેલા, એ શબ્દ શું યુઝ થયેલો છે? પહેલા. એક વ્યક્તિની ઉંમર 22 વર્ષ હતી. પહેલા એટલે કે ભૂતકાળ થઈ ગયું. તો 5 વર્ષ પછી, તો અહીંયા શું લખેલું છે? પછી. પહેલા અને પછી એવું આપેલું છે, તો પછીની ઉંમર આપણે શોધવાની છે. તો આપણે એક શું કરી નાખશું, એક આદત પાડવાની છે કે વચ્ચેની જે સમયગાળો છે વર્તમાન સમયગાળો છે, એટલે હાલની ઉંમર. અહીંયા પછીની ઉંમર આવશે. 5 વર્ષ પછી કેટલી થશે? પહેલાની ઉંમર હોય તો અહીંયા ભૂતકાળની વાત થશે, તો અહીંયા પહેલા લખી નાખીએ. બસ આ પેટર્ન આપણે ફોલો કરવાની છે દર વખતે. તો હાલની ઉંમર આપણને ખબર નથી, તો અહીંયા હાલની ઉંમર હોય એના કરતા અહીંયા કીધેલું છે કે 5 વર્ષ પહેલા. તો કેટલા વર્ષ પહેલા? 5 વર્ષ પહેલા. વ્યક્તિની ઉંમર કેટલી હતી? 22 વર્ષ. તો 5 વર્ષ પહેલાની 22, તો અહીંયા શું કરી નાખવાનું? પ્લસ કરી નાખવાનું, એટલે આપણને અહીંનો જવાબ મળી જશે. કેટલો મળશે? 22 ને 5 27 વર્ષ. એ કેટલી છે? હાલની ઉંમરની થઈ વાત. હવે એમાં શું કીધું? +5 ઉમેરી દઈએ એટલે શું થશે? પછીની ઉંમર બની જશે, એટલે કે આપણને જવાબ મળશે 32 વર્ષ. આ સિમ્પલ દાખલો હતો. આવું પૂછાય તો આપણને માર્ક્સ મળી જાય. થોડા થોડા અલગ અલગ કરશું અને અઘરા અઘરા પણ બનાવતા જશું દાખલા, જેથી આપણને દરેકનો આઈડિયા આવી જશે. તો આ ટાઈપ 1 પ્રકારનો દાખલો છે કે પહેલા ઉંમર એટલી હોય, હાલની ઉંમર ગોતીને એની પછીની ઉંમર ગોતી નાખવાની. હવે ટાઈપ 2 જોઈએ. બીજા પ્રકારની વાત કરીએ આપણે. આ પ્રકારનો દાખલો પૂછાઈ શકે. તો 5 વ્યક્તિની 7 વર્ષ પહેલાની ઉંમર. તો અહીંયા શું આવી ગયું? પહેલાની ઉંમરનો. એમાં ખાસ શું શબ્દ વાપરેલો છે? સરવાળો. એ કેટલો છે? 35 વર્ષ હતો. તે 5 વર્ષ પછી એનો સરવાળો. તો અહીંયા આપણે વાત કરવાની છે સરવાળાની. આપણે પહેલા જે ચર્ચા કરી એ મુજબ જ અહીંયા ચર્ચા કરવાની છે. પેલું વચ્ચે શું કરી નાખવાનું છે કે હાલની ઉંમર. અહીંયા શું કરી નાખવાનું? પછીની. અહીંયા શું કરી નાખશું? પહેલાની. હવે શું આપેલું છે આપણને? સરવાળો આપેલો છે. શું આપેલું છે? સરવાળો. સરવાળો કોનો આપેલો છે? 7 વર્ષ પહેલાની. એટલે અહીંયા કેટલો થઈ જશે? 7 વર્ષ. અને કેટલી વ્યક્તિ છે? 5 વ્યક્તિ. તો 5 વ્યક્તિ. માનો કે અહીંયા x વર્ષ હોય એક વ્યક્તિની, તો 7 વર્ષ પહેલા એની કેટલી હોય? x ઓછા 7 વર્ષ હોય. સમજાય છે? ઇન શોર્ટ હું એમ કહેવા માંગુ, ધારો કે હું અહીંયા પહેલાની જે જગ્યા છે ત્યાં x લઈ લઉં, તો હાલની ઉંમર કેટલી થશે? x+7 થશે એક વ્યક્તિની. બીજા વ્યક્તિની ઉંમર ધારો કે અહીંયા લઈ લો y, તો 7 વર્ષ પછી કેટલી થશે? y+7 થશે. અહીંયા z હોય ત્રીજા વ્યક્તિની, તો અહીંયા કેટલું થશે? z+7 થશે. આટલો આઈડિયા આવી ગયો. પણ આપણને શું આપેલું છે? 7 વર્ષ પહેલા 5 વ્યક્તિની ઉંમરનો સરવાળો કેટલો થયો? તો એ થયો છે 35 વર્ષ. 35 વર્ષ. તો હું કહું કે આ 3નો જે અત્યારનો સરવાળો છે અને અહીંયા 3નો સરવાળો છે, એમાં ગેપ કેટલો પડ્યો હશે? આ 7, આ 7, આ 7, એટલે 21 વર્ષનો ગેપ પડ્યો. તો 7 દરેક વ્યક્તિમાં ઉમેરવા પડ્યા આપણે. એવી જ રીતના અહીંયા આપણે શું આપેલું છે કે 5 વ્યક્તિ આપેલું છે, તો 5 × 7 એટલે કે 35 વર્ષ એ ઉમેરવા પડશે. તો 35 વર્ષ ઉમેરશું 35 વર્ષમાં. અહીંયા 35 વર્ષ વત્તા 35 વર્ષ ઉમેરી દઈએ, તો અહીંયા કેટલા વર્ષ થયા? 70 વર્ષ થયા. સવાલમાં શું આપેલું છે? 5 વર્ષ પછી સરવાળો કેટલો થશે? તો 5 વ્યક્તિ ની જ વાત થાય છે અને 5 વર્ષ પછીની વાત થાય, તો 5 × 5. એક વ્યક્તિમાં 5 વર્ષ, બીજી વ્યક્તિમાં 5 એટલે 10. એવી રીતના દરેક વ્યક્તિમાં 5 ઉમેરાય એટલે કેટલા થશે? 25 વર્ષ ઉમેરવાના છે. તો અહીં આપણનો જવાબ આવશે 95 years. આપણો શું બનશે જવાબ? તો અહીંયા કોની વાત થઈ? ટાઈપ 2 માં સરવાળાની આપણે વાત કરી. હવે એની પછીનો દાખલો જોઈએ તો આપણે એનું નામ આપી દઈએ ટાઈપ સી. ટાઈપ સી નહીં કહેતા, ટાઈપ 3. 5 વ્યક્તિની 10 વર્ષ પહેલા સરેરાશ. અહીંયા આપણે સરવાળાની જગ્યાએ શું યુઝ કર્યો છે? વર્ડ સરેરાશ. 20 વર્ષ હતી. તો 12 વર્ષ પછી સરેરાશ ઉંમર કેટલી થશે એ આપણે ગોતવાની છે. તો આપણે સેમ પેટર્ન જ ફોલો કરીશું. વચ્ચે શું કરી નાખશું? હાલ, છેલ્લે, પછી, અને શરૂઆતમાં શું આવશે? પહેલા.
પહેલામાં શું કીધેલું છે? સરેરાશ આપેલી છે. સરેરાશ ઉંમર. સરેરાશ ઉંમર કેટલી છે? 20 વર્ષ. કેટલા વ્યક્તિની? 5 વ્યક્તિની. આ આપણને જે મળેલું છે એ સરેરાશ ઉંમર મળેલી છે. સરેરાશ ઉંમરમાં 5 વ્યક્તિની ઉંમર કોઈ પણ હોઈ શકે. 15, 30, 25, 10 એવી રીતના હોઈ શકે. એ પાંચે પાંચ વ્યક્તિનો સરવાળો કરો અને 5 વડે ભાંગી નાખો એટલે આપણને શું મળે છે? આ મળે છે 20 વર્ષ. 10 વર્ષ પહેલા કીધું છે તો અહીંયા 10 વર્ષ. જ્યારે સરેરાશ ઉંમર આવે તો સીધો સરવાળો કરવાનો રહે. શું કામ? કારણ કે અહીંયા સરેરાશ કઈ રીતના થશે? 10 વર્ષનો ગેપ પડશે. એક વ્યક્તિએ 10 વર્ષનો, એવી રીતના 5 વ્યક્તિનો કેટલો ગેપ પડશે? 50 વર્ષ ટોટલ થશે. 10, 10, 10, 10, 10 એવી રીતના 5 વખત કરો અને સરવાળો માંડો તો પાંચેયનો 10 વર્ષ થશે. આવી રીતના 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 અને ભાગાકારમાં શું થશે? 5. તો થઈ શું ગયું? 50 ભાગ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 10. તો સીધો આમાં ઉમેરી દેવાનો છે. અહીંયા શું બનશે? 30 વર્ષ. પણ આ શું છે? સરેરાશ થઈ ગયું. તો આપણને શું કીધું કે 12 વર્ષ પછી, 12 વર્ષ પછી, અને કોની કીધેલી છે? 5 વ્યક્તિની જ કીધેલી છે. તો 12 વર્ષ સીધા આમાં ઉમેરી જ દેવાના છે, બીજું કાંઈ કરવાનું નથી. અહીંયા આન્સર શું આવશે? 42 વર્ષ એ આપણો આન્સર થશે. અને જો તમારે ફેરવું છે ઉંમરમાં, વ્યક્તિગત ઉંમરમાં, ટોટલમાં જો ઉંમરમાં ફેરવું હોય સરવાળો કરીને, સરેરાશમાંથી શેમાં ફેરવું છે? સરવાળામાં. તો અહીંયા 20 ગુણ્યા 5 કરી નાખવાનું. તો ટોટલ કેટલો સરવાળો થશે? દરેક વ્યક્તિનો થઈને એ 100 વર્ષ થશે ઉંમરનો સરવાળો. એવી જ રીતના અહીંયા શું કરવું પડશે? અહીંયા 50 છે ને, આ 50 આપણે ગણ્યા હતા ને વર્ષ, તો 100 વત્તા 50 તો કેટલા થયા? 150 વર્ષ. એ શેના થયા? હાલની ઉંમર. એવી રીતના 12 ગુણ્યા 5 કરો તો કેટલા થઈ જાય? 60. તો 150 વત્તા 60 કરો તો આપણને શેની મળી જશે? 210 વર્ષ એ આની ટોટલ ઉંમર મળશે. અને ભાગ્યા 5 કરી નાખો એટલે શું મળશે? 42 વર્ષ. કારણ કે 5 વડે આપણે ભાંગી નાખવાના છે. ઓકે, એટલો આઈડિયા આવી જાય છે બધાને? સમજાય છે? તો આવી રીતના આપણે બે રીતના ગણી શકીએ. જો ન સમજાતું હોય તો બીજી રીત છે, નીચે આપેલી છે, આ કરવી, પણ આ જ આપણે ફોલો કરવાની, કારણ કે સમય ઓછો હોય છે ને એટલે. એની પછીનો દાખલો જોઈએ. એની પછીનો દાખલો છે ટાઈપ 4. આપણે નામ આપતા જાય કારણ કે અલગ પ્રકારનો છે. જ્યારે સેમ પ્રકારનો છે ને ત્યારે આપણે અલગ ટાઈપ નહીં કહીએ. 5 વ્યક્તિની 8 વર્ષ પહેલા ઉંમરનો સરવાળો 35 વર્ષ હતો. તો 8 વર્ષ પછી તેની ઉંમરની સરેરાશ કેટલી હશે? તો અહીંયા આપણને એક આપેલું છે સરવાળો અને છેલ્લે આપેલું છે સરેરાશ. તો બંનેનો અહીંયા સમ થાય છે, એટલે કે બંને રીતનો આપણે અહીં ઉપયોગ કરવાનો થાય છે. વહેલું તો શું કરી નાખવાનું? હાલ. અહીંયા શું કરી નાખીએ? પછી. અહીંયા શું કરી નાખીએ? પહેલા. હવે આપણને આપેલું ને એ બધું લખી નાખીએ. 5 વ્યક્તિ. વ્યક્તિ કેટલા આપેલા છે? 5 વ્યક્તિ. કેટલા વર્ષ આપેલા છે? 8 વર્ષ. પહેલા ઉંમરનો સરવાળો કીધેલો છે. સરવાળો. તો સરવાળો કીધેલો કેટલો છે? 35 વર્ષ. આ સરવાળો છે. પછી હું કીધું 8 વર્ષ પછી. 8 વર્ષ પછી અહીંયા શું ગોતવાનું છે? તેની ઉંમરનો સરેરાશ. સરેરાશ. તો જવાબ આપણને શેમાં ગોતવાનો છે? સરેરાશમાં. અહીંયા જે સરવાળો આપ્યો છે એને સૌથી પહેલા શેમાં ફેરવી નાખીએ? સરેરાશમાં. અથવા તો છેલ્લે સરેરાશમાં તમે ફેરવો તો પણ ચાલે. આપણે છેલ્લે ફેરવશું સરળતા ખાતર. અહીંયા શું કરશું? 5 વ્યક્તિમાં, એટલે એક વ્યક્તિમાં 8 વર્ષનો આપણે તફાવત છે, તો 5 વ્યક્તિમાં 8 8 એટલે 40 વર્ષનો તફાવત થશે. તો 35માં 40 ભેળવશું તો આપણને મળી જશે અહીંયા 75 વર્ષ. આ શું મળ્યો? આપણને જે મળ્યો સરવાળો મળ્યો. દરેક જે વ્યક્તિની ઉંમર હતી એનો સરવાળો મળ્યો. હવે અહીંયા કેટલી વ્યક્તિ છે? 5 વ્યક્તિ જ છે. તો 5 વ્યક્તિ છે, 8 વર્ષ છે, તો આમાં 5 ગુણ્યા 8 એટલે કેટલા? 40 વર્ષનો વધારો થાય છે. તો 75 વત્તા 40 તો આપણનો જવાબ શું મળી જશે? 115 વર્ષ. આ આપણને શું મળ્યો? સરવાળો મળ્યો. શું મળ્યો? સરવાળો મળ્યો. પણ આપણે ગોતવાનું શું છે? સરેરાશ ગોતવાની છે. તો 115 ભાગ્યા શું કરવું પડશે? 5 કરવું પડશે. તેથી આપણો જવાબ શું બની જશે? 23. એ આપણો આન્સર બનશે. આ સરેરાશ મળી ગઈ. શું મળે? સરેરાશ.
આ એક તમારે ધ્યાનમાં રાખવું પડશે. ઓકે, એટલું સમજાય છે. એની પછી વાત કરીએ હવે અહીંયા કેતન, સીમા અને તેના 3 સંતાનોની 5 વર્ષ પહેલા ઉંમરનો સરવાળો 90 વર્ષ હતો. તો 3 વર્ષ પછી તેની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો આપણે અહીંયા ટાઈપ નહીં આપીએ, કારણ કે અહીંયા શું આપેલું છે? સરવાળો જ આપેલો છે. આપણે ગણી ગયા છે. અહીંયા પણ શું આપેલું છે? સરવાળો. તો આપણને ખબર છે, એટલે આપણે એને કંઈ વધારે નવીન ટાઈપ આપશું નહીં, કારણ કે સેમ ટાઈપનું જ થશે. હવે અહીંયા હાલ દર વખતે આપણે કરતું જ રહેવાનું, કારણ કે આપણને આદત પડી જશે. પહેલા ચાલો, કેતન, સીમા અને તેના 3 સંતાનો, એટલે ટોટલ વ્યક્તિ કેટલા છે? એક કેતન પોતે, એક સીમા પોતે, 2 વ્યક્તિ થઈ ગયા. એના 3 સંતાનો, તો આપણે અહીંયા સીધું લખી નાખીએ 5 વ્યક્તિ. બસ, આ એક થોડુંક નવીન હતું, એટલે આપણે 5માં ફેરવી દીધા. 5 વર્ષ પહેલા, અહીંયા 5 વર્ષનો ગેપ છે. પહેલા ઉંમરનો સરવાળો કેટલો હતો? 90. આ શું આપ્યો તો? સરવાળો. આ સરવાળો આપ્યો છે. તો અહીંયા આપણે કેટલું થઈ જાય? 55 25, 25 વર્ષનો ગેપ પડ્યો. તો સીધો કેમાં ઉમેરી દેવાનો છે? 90માં ઉમેરી દેવાનો છે. એટલે અહીંયા શું આવશે? 115 વર્ષ. વ્યક્તિ કેટલા છે? 5 વ્યક્તિ જ છે. તો 3 વર્ષ પછી તેની ઉંમરનો 3 વર્ષ અહીંયા આવશે. એટલે 5 ગુણ્યા 3, તો કેટલા થઈ ગયા? 15 વર્ષ. તો એ સીધું ઉમેરી દેવાનું, તો 130 વર્ષ. આ શું મળી ગયું? સરવાળો. શું મળ્યું? સરવાળો મળી ગયો. ક્લિયર થઈ ગયું? અને જો અહીંયા આમ પૂછેલું હોય સરવાળાની જગ્યાએ કે સરેરાશ શોધો, તો શું કરત? બોલો હાલો. તો શું કરવાનું હતું? 130 ભાગ્યા 5 કરવાનું હતું, કારણ કે 5 વ્યક્તિ છે એટલે. અને જે આવતું એ તમારે અહીંયા લખી નાખવાનું છે. ઓકે, હવે આપણે જોઈએ કે અહીંયા હવે ગુણોત્તર આવી ગયું, તો આને આપણે ટાઈપ આપવી પડશે. ટાઈપ 5. 5મા પ્રકારનો દાખલો આવી ગયો. મોહિત અને રોહિતની હાલની ઉંમરનો ગુણોત્તર. અહીંયા શું આવી ગયેલું છે? ગુણોત્તર આવી ગયેલો છે. ખાસ ધ્યાન રાખજો, નવીન આવ્યું છે. 3:5 છે. 5 વર્ષ પહેલા રોહિતની ઉંમર 20 વર્ષ હતી, તો 4 વર્ષ બાદ મોહિતની ઉંમર કેટલી થશે? તો સૌથી પહેલા આપણે શું લખી નાખો? બંનેના નામ લખી નાખીએ. અહીંયાથી હવે આપણે થોડુંક સમજવાનું વધી જશે. મોહિત અને રોહિત. હાલો, આટલું થઈ ગયું. હવે ગુણોત્તર આપણને શું આપેલો છે એ જોઈ લઈએ. ગુણોત્તર આપેલો છે 3:5. આ આપણને આપેલો છે. અને ઉંમર આપણે એમાંથી શોધવી છે. તો ઉંમર શોધવી તો શું કરી નાખવાનું? 3x અને 5x કરી નાખવાનું. એનો ગુણોત્તર ઉપરથી આપણે ઉંમરને કન્વર્ટ કરી. તો 5 વર્ષ પહેલા હવે જેમ હતું એમ પાછું ગાડું ચલાવી રાખવાનું છે. તો હાલ અહીંયા પહેલા અને અંતમાં પછી. બસ એટલું કરી નાખવાનું. 5 વર્ષ પહેલા રોહિતની ઉંમર 20 વર્ષ હતી. રોહિતની ઉંમર કેટલી હતી? 20 વર્ષ. કેટલા વર્ષ પહેલા? 5 વર્ષ પહેલા. હું ઉપર લખું છું એ રોહિતનું લખું છું, અને નીચે લખીશ એ મોહિતનું લખીશ. હવે આપણે હાલની વાત કરીએ તો અહીંયા શું છે? ગુણોત્તર આપેલો છે 3:5. તો હાલ ઉપર રોહિત લખ્યું, તો રોહિતમાં અહીંયા હાલમાં લખું છું 5x. કેટલું લખું છું? 5x. અને નીચે જો મોહિતનું આપ્યું હોય તો આપણે 3x લખત. ને અહીંયા 5 વર્ષ પહેલા કીધું છે, તો અહીંયા ગેપ કેટલો પડ્યો? 5 વર્ષ પહેલા. ઇન શોર્ટ, મારે 5x ક્યારે લખી શકું? હું 5x ત્યારે લખી શકું જ્યારે આ પહેલા અને આમ કરું તો આપણને શું મળે? આ મળે. તો 20 વત્તા 5 આમ કરું ત્યારે મળે છે ને. ઇન શોર્ટ શું થઈ ગયું? 5x ઇઝ ઇક્વલ ટુ 25. અને x ઇઝ ઇક્વલ ટુ શું મળે છે? 25 ડિવાઈડ બાય 5. 55 25. તો x બરાબર 5. તો અહીંયા કિંમત મૂકી દો. તો 3x એટલે કિંમત મૂકીએ 3 ગુણ્યા 5, તો કેટલા મળે? 5 તેરી 15. ને અહીંયા કેટલા મળે? 25 વર્ષ. આટલું મળી જાય છે. હવે પાછો પ્રશ્ન શું છે? તો 4 વર્ષ બાદ મોહિતની ઉંમર કેટલી છે? તો 4 વર્ષ પછી. તો આની ઉપરથી શું મળી ગયું આપણને? આ કિંમત ઉપરથી x બરાબર મળી ગયું 5. આ x ની કિંમત ક્યાં મૂકી? અહીંયા મૂકીએ, તો આપણને આ મળી ગયું 15. આપણને રોહિતનું મળી ગયું, એના ઉપરથી મોહિતનું આપણે જવાનું છે. 4 વર્ષ ઉમેરી ગયો તો આપણને સીધું શું મળશે? 19 વર્ષ. એ કોની ઉંમર મળી ગઈ? મોહિતની. અને આની વાત થાય તો આની કેટલી છે? 25 વર્ષ. તો 25 વત્તા 4 કરો તો કેટલી થશે? 29 વર્ષ. એ કોની ઉંમર થઈ ગઈ? રોહિતની થઈ ગઈ. આપણે અલગ પ્રકારનો દાખલો જોયો.
હવે એવો ને એવો જ જોઈ નાખીએ કે 5 વર્ષ પહેલા રોહિતની ઉંમર 20 વર્ષ હતી અને 4 વર્ષ પછી મોહિતની ઉંમર 19 વર્ષ થવાની હોય તો હાલ રોહિત અને મોહિતની ઉંમરનો ગુણોત્તર શું છે? તો આ મેં પેલો દાખલો હતો ને થોડો ઉલટો કર્યો. અહીંયા ગુણોત્તર શોધવાનો છે. પહેલા ગુણોત્તર શોધવાનો નહોતો, ગુણોત્તર ઉપરથી જવાબ ગોતવાનો હતો અથવા તો ઉંમર ગોતવાની હતી. અહીંયા ઉંમરનો ગુણોત્તર ગોતવાનો છે. તો અહીંયા સીધું આપણે શું કરી નાખીએ, એક સીધી રેખા, કારણ કે અહીંયા એ જ આપણને આપેલું છે. અહીંયા શું આવશે? હાલ આવશે. અહીંયા હાલ, અહીંયા આવશે પહેલા અને અંતમાં આવશે પછી. આપણે નામ લખી નાખીએ. ઉપર ને પહેલા રોહિત નાખી દઈએ, રોહિત, અને અહીંયા રાખી દઈએ મોહિત. આપણે ગોતવાની શું છે? રોહિત અને મોહિતની ઉંમરનો ગુણોત્તર, એટલે બધું આપણે ગોતવું પડશે. તો 5 વર્ષ પહેલા, તો અહીંયા 5 વર્ષ પહેલા અને 4 વર્ષ પછી, અહીંયા 4 વર્ષ પછી. હાલો એ ગોતવાનું છે. ધારો કે અહીંયા શું આપેલું છે? રોહિતની ઉંમર આપણને આપી દીધી છે 20 વર્ષ. તો રોહિતની 20 વર્ષ છે. તો અહીંયા આપણને શું ખબર પડી જશે? 20 + 5 એટલે કે 25 વર્ષ ખબર પડી ગઈ. 25 વર્ષ એ ખબર પડી ગઈ, વત્તા સીધા કરી નાખવાનું એટલે 29 વર્ષ આપણને ખબર પડી ગઈ. એટલે 29 વર્ષ ખબર પડી જાય છે. તો અહીંયા શું કીધેલું છે? મોહિતની ઉંમર 19 વર્ષ થવાની હોય તો એ અહીંયા કન્ડિશન મૂકેલી છે. તો ગુણોત્તર શું થશે એ આપણે ગોતવાનો રહેશે. તો આ જે આપણે ઉતાવળે કરી નાખ્યું છે ને, આ જે ઉતાવળે, એ કરવાનું નથી હજી. થોડી વાર આપણે મોહિત ઉપર વ્યા જઈએ. 19 વર્ષ છે તો મોહિતની ઉંમર કેટલી હશે એ આપણે જોવાની છે. તો આ ચોખવટ કરેલી છે. અહીંથી વાંચો ફરી વાર, અહીંથી 4 વર્ષ પછી મોહિતની ઉંમર 19 વર્ષ હોય એટલે 4 વર્ષ પછી, એટલે અહીંયા જવાબ આપેલો છે 19 વર્ષ, એ જવાબ આપી દીધેલો છે. 4 વર્ષ પછી 19 વર્ષ, કારણ કે અહીંયા 4 છે ને, એટલે 19 વર્ષ હોય થવાની હોય તો હાલ રોહિત અને મોહિતની ઉંમરનો ગુણોત્તર શોધો. એ આપણે તો 19 કરી નાખ્યું. તો આપણને સવાલ શું પૂછ્યો છે? અહીંયા ફોકસ કરો, મારી જો ઉતાવળ થઈ ગઈ છે એટલે અહીંયા જવાબમાં પૂછેલું છે હાલ. આની ઉપર ફોકસ કરજો તમે, આની ઉપર. હાલ, હાલ એટલે કે આપણે આનો ગુણોત્તર ગોતવાનો છે. આ આપેલું છે તો આમાં ઓછા કરવા પડશે. આમ જવું છે ને, તો 19 માંથી 4 ઓછા કરશું એટલે અહીંયા 15 વર્ષ થશે. આનો ગુણોત્તર શોધવાનો, તો 25 ભાગ્યા 15 બરાબર કરી નાખવાનું છે 5/3. હા, 5/3 એનો જવાબ આવશે. આ શું આવશે? આન્સર આવશે. આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે અહીંયા આપણે 29 નું ગોતવાની જરૂર જ નથી. શું કામ? કારણ કે આનો જવાબ નથી ગોતવાનો, આપણને કીધેલું છે હાલ, હાલની. તો હાલનું કીધેલું છે એટલે આપણે આની ઉપર ફોકસ કરીશું કે હાલની ઉંમર કેટલી છે એના ઉપર. ઓકે, તો આવી રીતના થોડોક સમય પણ લાગી શકે છે જ્યારે આપણે અવઢવમાં આવી જઈએ છીએ ત્યારે. ચાલો એની પછીની વાત કરીએ. પિતા અને પુત્રીની ઉંમરનો ગુણોત્તર. તો આ ગુણોત્તર રિલેટેડ થોડા આપણે દાખલા જોઈએ છે એટલે ટાઈપ અલગ કરશું નહીં. આ ગુણોત્તર આપેલો છે તો આપણે પહેલા એ જ લખતા જઈએ. પિતા અને પુત્રી ઉંમરનો ગુણોત્તર કેટલો છે? 7/3. આ ગુણોત્તર, તો અમારે ઉંમર શોધવી હોય તો કઈ રીતના કરશું? 7x 3x. હાલો આટલું થઈ ગયું. બંનેની ઉંમરનો સરવાળો કીધો તો 7x + 3x ઇઝ ઇક્વલ ટુ 10x ઇઝ ઇક્વલ ટુ 60 અને x ઇઝ ઇક્વલ ટુ 6 થઈ ગયું. 0 0 ઉડી જાય છે એટલે 6 થઈ ગયું. પુત્રીની ઉંમર 5 વર્ષ પછી કેટલી થશે? પુત્રીની ઉંમર 5 વર્ષ પછી. આ કઈ મળી ગઈ? હાલની ઉંમર. 5 વર્ષ પછીની વાત થાય છે. તો હવે આ જે x છે એ ક્યાં મૂકશું? પુત્રીની ઉંમર ગોતવાની છે ને, તો અહીંયા x મૂકી દો. તો 3x ઇઝ ઇક્વલ ટુ 3 × 6 ઇઝ ઇક્વલ ટુ 18. હવે 18 અને 5 વર્ષ પછી, 5 વર્ષ પછી તો શું કરી નાખશું? 18 + 5. બસ આટલું કરવાનું છે તો આપણને મળી જશે 23 વર્ષ. આપણને જવાબ મળી ગયો. પિતાને કીધી હોત તો 7x + 5 કરી નાખત એટલે એમ મળી જાત. એની પછી વાત કરીએ કેવિન અને સૌમ્યાની ઉંમરનો ગુણોત્તર. અહીંયા પણ ઉંમરનો ગુણોત્તર જ છે. કેવિન અને સૌમ્યા કેટલું છે? 4/3. અને ઉંમરમાં ફેરવવી હોય તો 4x 3x. જો કેવિનની 6 વર્ષ પછી ઉંમર 26 હોય તો 5 વર્ષ પછી સૌમ્ય અને કેવિનની ઉંમરનો ગુણોત્તર શું હશે? ઓહો, આટલું બધું પૂછેલું છે ને, તો આપણે હવે સિમ્પલી કઈ રીતના કરી નાખવું એ જોઈ નાખીએ. આપણે તો પેલું લખી જ નાખીએ, કારણ કે પછી ને પેલા ને એવું બધું આવે છે ને એટલે.
પહેલા. ચાલો એટલો કરી નાખ્યો. જો કેવિનની 6 વર્ષ પછી ઉંમર, અહીંયા 6 વર્ષ પછી, પેલા આપણે ઉપર કોનું નામ લખી નાખીએ? કેવિન. કેવિન નું લખીએ છીએ ને, એટલે 6 વર્ષ પછી કેટલી છે? 26 વર્ષ. 26 વર્ષ. તો 5 વર્ષ પછી સૌમ્ય અને કેવિનની ઉંમરનો ગુણોત્તર કેટલો હશે? કેવિન અને સૌમ્યની ઉંમરનો ગુણોત્તર 4:3 છે. જો કેવિનની 6 વર્ષ પછી ઉંમર 26 હોય તો 5 વર્ષ પછી સૌમ્ય અને કેવિનની ઉંમરનો ગુણોત્તર શું હશે એ આપણે ગોતવાનું છે. ચાલો તો અહીંયા પેલું વેલ્યુ શું છે? હાલની આપણને ખબર છે, તો હાલની અહીંયા મૂકી દઈએ. કેવિનની 4x છે. માત્ર ને માત્ર કોનું મૂકું છું? કેવિનનું મૂકું છું. 4x છે. તો આમ કરીએ તો જ આપણને આ મળે છે. તો આપણને શું મળી જાય? 4x ઉપરથી x ની કિંમત મળી જશે. 4x ઉપરથી શેની કિંમત મળી જશે? x ની કિંમત મળી જશે. ચાલો કઈ રીતના મળશે? તો 4x પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 26. તો 4x પાછો આમ લઈ જાવ એટલે માઇનસમાં જશે, એટલે સીધું લખી નાખું છું 20. તો 20/4 એટલે કે 5. x ની કિંમત કેટલી મળે છે? 5 મળે છે. હાલો આટલું ખબર પડી ગઈ. તો અહીંયા આપણે ગોતીએ તો આ કેટલા? 15 થઈ અને આ કેટલા થઈ? 20 થયા. આ 20 વર્ષ અને આ 15 વર્ષ. હવે કીધેલું શું છે કે 5 વર્ષ પછી, તો બંનેમાં 5 ઉમેરજો. તો 20માં 5 ઉમેરજો એટલે કેટલા વર્ષ થયા? 25. અને આમાં પણ 15માં 5 વર્ષ ઉમેરજો તો કેટલા થયા? 20. પણ સૌમ્ય પહેલા લખેલું છે અને કેવિન પછી છે, તો સૌમ્યના કેટલા છે? 20 વર્ષ. ભાગાકારમાં કેવિનના કેટલા વર્ષ છે? 25 વર્ષ. તો આપણો જવાબ બનશે 4/5. આન્સર આપણો બની જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે આ રીતના અલગ પ્રકારનો દાખલો બનાવીને એ ટ્રાય કરી લીધી. ચાલો હજી ગુણોત્તર નથી લઈ લઈએ આગળ. 5 વર્ષ પહેલા મોન્ટુ અને પિન્ટુની ઉંમરનો ગુણોત્તર. જ્યારે ઉંમરનો ગુણોત્તર પહેલો આપી દીધો ને ત્યારે એ જ લખી નાખવાનું પહેલું વહેલું. મોન્ટુ અને પિન્ટુ ઉંમરનો ગુણોત્તર આપેલો છે 3/5. એટલે હું અહીંયા સીધું લખી નાખું છું, ઉંમરમાં ફેરવી નાખું એટલે 3x અને 5x ફેરવી નાખતો. જો હાલની ઉંમરનો સરવાળો 50 હોય તો વર્તમાન સમયે મોન્ટુની ઉંમર કેટલી હશે? સીધું જ કહી દીધેલું છે. ચાલો અહીંયા આપણે નહીં સોરી, અહીંયા 5 વર્ષ પહેલા કીધું છે. આ ગુણોત્તર ક્યાંનો છે? 5 વર્ષ પહેલાનો છે. તો આ બધું હાલની આપણે કરીએ હમણાં. હાલ, પછી અને પહેલા. શું કીધું છે? 5 વર્ષ પહેલા. પેલું આપણે લખી નાખીએ મોન્ટુ. ઉપર લખું એ મોન્ટુ લખવું છે, નીચે લખું એ પિન્ટુ લખવું છે. મોન્ટુ નો કેટલો થશે 5 વર્ષ પહેલા? 3x અને આનો થશે 5x. તો બંનેનો હાલનો આપણે લખીએ તો શું થશે? અહીંયા 3x પ્લસ 5 અને પિન્ટુ માટે 5x પ્લસ 5. જો હાલની ઉંમરનો સરવાળો 50 હોય તો બંનેનો પાછો સરવાળો કેટલો? આ બંનેનો સરવાળો કરીએ તો કેટલો થાય છે? 50. તો આપણે થોડુંક ગણતરી કરવી પડશે. તો 3x પ્લસ 5 પ્લસ 5x પ્લસ 5 એનો ઉંમરનો સરવાળો કેટલો છે? 50. તો અહીંયા શું છે? 5 ને 8x પ્લસ 10 50 8x. આ 10 આમ જાય એટલે 50માંથી 10 જાય 40 અને 8×5 = 40. તો અહીંયા x બરાબર કેટલું મળ્યું? 5 મળે છે. 5. તો એ સીધું મૂકી દેવાની છે. તો આપણને શું કીધું છે? 50 હોય તો વર્તમાન સમય મોન્ટીની ઉંમર કેટલી હશે? તો અહીં x ની કિંમત મૂકી દેવાની છે. કેટલી મૂકી દેવાની છે? 5 મૂકી દેવાની છે. અને આપણને શું કીધેલું છે? માત્ર ને માત્ર મોન્ટુની ઉંમર કેટલી છે એ જ આપણને પૂછેલું છે. તો મોન્ટુની વાત કરીએ તો કેટલી છે? 3x પ્લસ 5 અને x ની કિંમત 5. 15 વત્તા 5 20 વર્ષ આપણો એ આન્સર થશે. ઓકે, ચાલો એની પછીની વાત કરીએ. હાલો આ ગણી વાળું આવી ગયું એટલે આપણે ટાઈપ કઈ રીતે આવી હતી? છઠ્ઠી આવી ને, છઠ્ઠી ટાઈપ. 5 તો આપણે ભણી ગયા. અહીંયા ગણી આવી, અમુક ગણી ફલાણે ઢીમકાણું આવે છે, તો આપણે એની વાત કરીશું. પિતાની ઉંમર પુત્રીની ઉંમર કરતા 7 ગણી છે. 4 વર્ષ બાદ ઉંમરનો સરવાળો 56 થાય તો પુત્રની, અહીંયા પુત્રી લખ્યું તો અહીંયા આપણે પુત્રી જ આવશે. તો પુત્રીની હાલની ઉંમર શોધો.
ચાલો તો હવે પહેલા તો શું આપેલું છે કે 7 ગણી છે તો આપણે ગુણોત્તર પ્રમાણે જ ફેરવી દેવાનું પિતા અને પુત્રી. 7 ગણી કોની છે? આનો 7 વર્ષ હોય ત્યારે આપણે એનો 1 વર્ષ ધારી લઈએ અને ઉંમરમાં ફેરવી દઈએ તો અહીંયા x 7x અને 1x ખાલી x જ થયું. ઇન શોર્ટ અહીંયા 7x હોય તો અહીંયા શું થશે? x થઈ જશે. હાલો એટલું આપણે ગણીમાં આપણે ફેરવી નાખ્યું. તો 4 વર્ષ બાદ ઉંમરનો સરવાળો 56 થાય છે. 4 વર્ષ બાદ તો 4 વર્ષ ઉમેરી ગયો બેમાં. અહીંયા શું થશે? 7x + 4 અને અહીંયા શું થશે? x + 4 અને એનો સરવાળો કેટલો થશે? 56 થાય છે. હાલો તો 7x + 4 + x + 4 ને 56 થાય છે તો 8x + 8 અને અહીંયા શું થાય? 56. આટલું થઈ ગયું. તો આપણે અહીંયા સાદુરૂપ આપીએ તો શું થાય છે? 8x 8 આમ જાય એટલે 48 અને x બરાબર 48 ભાગ્યા 8 એટલે કે 6 8 6 48. તો x ની કિંમત 6 મળી ગઈ. તો આપણને શું કીધેલું છે? તો હાલની ઉંમર શોધો. હાલની ઉંમર કોની શોધવાની છે? પિતા પુત્રની. તો x ની કિંમત મૂકી દઈએ. તો અહીંયા x ની કિંમત મૂકી દો, અહીંયા x ની કિંમત મૂકી દો એટલે આપણને શું મળી જશે? અહીંયા મળશે 7x પિતા 7x અને 7 અને 6 42 અને પુત્રી x. તો સીધું એને 6 વર્ષ જ થશે ને. ચાલો તો આ શું મળ્યો? 4 વર્ષ બાદ ઉંમરનો સરવાળો 56 થાય છે એમ કીધેલું છે. તો પુત્રીની જ કીધી છે ને, પુત્રીની તો સીધી જ મળી ગઈ. દાખલો આપણે જોવો પડશે ને, પુત્રીની સીધી કીધી એટલે 6 એ સીધો જવાબ મળી ગયો છે. એની પછી પિતાની હાલની ઉંમર પુત્રથી 6 ગણી છે. 6 વર્ષ પછી પિતાની ઉંમર પુત્ર કરતા 3 ગણી થાય છે. તો હાલ પિતાની ઉંમર કેટલી થશે? ચાલો તો પહેલા પિતા અને પુત્ર હાલની કીધી છે એની વાત કરીને કે 6 ગણી છે. આની 6 વર્ષ ત્યારે આની 1 વર્ષ એટલે 6 જેમ 1 નો થયો અને ઉંમરમાં આપણે ફેરવી દઈએ તો 6x અને અહીંયા x. હાલો 6 વર્ષ પછી પિતાની ઉંમર. હવે 6 વર્ષ પછી એટલે આમાં 6 ઉમેરી દો 6x + 6 ને આને 6 ઉમેરી દો x + 6. પિતાની ઉંમર પુત્ર કરતા 3 ગણી થાય છે. પિતાની ઉંમર પુત્ર કરતા એટલે આના કરતા 3 ગણી થાય છે. તો એનો સંબંધ શું થઈ ગયો? 6x + 6 ને 3 ગણી જે પુત્રની ઉંમર હોય એની 3 ગણી થઈ જાય છે. એટલે આવી રીતના આપણે થઈ ગયું. અને આનું શું આપી દેવાનું છે? સાદુરૂપ આપી દેવાનું છે. બીજું કઈ કરવાનું નથી. 17 18 સાદુરૂપ આપો એટલે આ 3 અહીંયા આવશે એટલે 3x. આ 6 અહીંયા જશે એટલે 12 x બરાબર 4. તો ગોતવાનું તો હાલની પિતાની ઉંમર કેટલી થશે? પિતાની ઉંમર હાલની ઉંમર ગોતવાની તો 6x હતું પિતાની ઉંમર. તો x ની કિંમત મૂકજો 6 ચોક 24. એ જવાબ મળી જશે. ચાલો એની પછી હવે અહીંયા સૌમ્યની 6 વર્ષ પહેલાની ઉંમર એ 6 વર્ષ પછીની ઉંમરથી અડધી છે. તો હાલની ઉંમર કેટલી હશે? જો આ કંઈક થોડુંક અટપટું આવ્યું ને. હવે આમાં શું કરવું? ધારવું પડશે. સૌમ્યની 6 વર્ષ પહેલાની ઉંમર એ 6 વર્ષ પછીની ઉંમરથી અડધી છે. તો હાલની ઉંમર કેટલી થશે? ધારો કે સૌમ્યની ઉંમર આપણે ધારી લઈએ. સૌમ્યની ઉંમર ધારી લઈએ કેટલી છે? x વર્ષ છે. તો સૌમ્યની 6 વર્ષ પહેલાની ઉંમર એ 6 વર્ષ પછીની ઉંમરથી અડધી છે. 6 વર્ષ પહેલાની ઉંમર ગોતવી હોય આપણે અહીંયા જોયું હતું ને હમણાં. આ હાલ, આ પહેલા ને અહીંયા પછી. હાલની ઉંમર કેટલી છે? x. 6 વર્ષ પછીની ઉંમર કરવી હોય તો કેટલું થાય? x - x અને 6 વર્ષ પછી x + 6 થઈ જાય ને. હાલો તો આપણને શું એક ચોખવટ આપેલી કે 6 વર્ષ પહેલાની ઉંમર એ 6 વર્ષ પછીની ઉંમરથી અડધી છે અને આપણે અહીંયા x ગોતવાનો છે. હાલની ઉંમર કેટલી થશે એ ગોતવાનું. તો x - 6 બરાબર x + 6 એની અડધી છે એટલે આપણે આમ થઈ જશે. તો સાદુરૂપ આપી દેવાનું છે. બીજું કાંઈ કરવાનું નથી. 2 ને હું અહીંયા લઈ જાઉં છું સીધું ગુણી દઉં છું. 12 x + 6 તો શું થશે? 2x માં અહીં ગયો અહીં માઇનસ આવશે. માઇનસ કારણ કે x - 6 છે ને. તો સીધું x અહીંયા આવે છે
સોરી, અહીંયા સીધું ઉદાહરણ હતા. આ એક્સને અહીંયા લઈ જાઓ એટલે 2x માંથી બાદ થશે. આ 12ને અહીંયા લઈ જાઓ એટલે પ્લસ થશે, તો 18 થશે. તો એક્સ 18 મળી ગયો, આપણો સીધો શું મળી ગયો? આન્સર બની જાય છે. ચાલો એની પછી વાત કરીએ કે હાલ કેતન અને રમેશની ઉંમરનો ગુણોત્તર છે એટલો છે 5 વર્ષ બાદ ગુણોત્તર. ઓહો, હવે અહીંયા ગુણોત્તર છે અને અહીંયા પણ ગુણોત્તર છે, તો આપણી ટાઈપ બદલાશે, કારણ કે બંનેમાં ગુણોત્તર આવ્યો તો આપણી ટાઈપ થશે કેટલી હતી? આની પહેલાની ટાઈપ ગણવાની છે અલગ, કારણ કે આપણે અલગ રીતે દાખલો ગણ્યો તો એને ટાઈપ ગણી નાખશો 7 અને અહીંયા આપણે ટાઈપ બની જશે 8. અલગ અલગ ટાઈપ તમે ગણી નાખજો. તો કેતન અને રમેશની ગુણોત્તરમાંથી ગુણોત્તર ગોતવાનો છે ને, તો અલગ રીતે આપણે ગોતીશું. કઈ રીતના કરીએ? માનો કે કેતન અને બીજું શું આપેલું છે? રમેશ. કેતન અને રમેશ આપેલું છે, પહેલા એના ગુણોત્તર 3/4. હાલો, 5 વર્ષ બાદ ગુણોત્તર કેટલો કરવાનો છે? 4/5 કરવાનો છે. હાલો, તો અહીંયા કંઈક અલગ રીતે કરવું પડશે. કઈ રીતના કરશું? 5 વર્ષ પછી 5 વર્ષ પછી ગુણોત્તર કેટલો થવો જોઈએ? પહેલા 3 આટલો ગુણોત્તર હતો 3/4. હવે કેટલો ગુણોત્તર થવો જોઈએ? 4/5 થવો જોઈએ. હવે તફાવત લેવાનો, બંનેનો તફાવત. બંને તફાવત કેટલો આવે? 3 અને 4 નો તફાવત 1, 4 અને 5 નો તફાવત 1. જ્યારે સેમ તફાવત હોય ને તો એક સૂત્રને ફોલો કરવાનો. તો એક્સ કઈ રીતના મળશે? સમયગાળો, સમયગાળો ભાગાકારમાં તફાવત. બસ આ સૂત્ર યાદ રાખજો, સમયગાળો ભાગાકારમાં તફાવત. તો સમયગાળો કેટલો છે? 5 વર્ષ. ભાગાકારમાં તફાવત કેટલો છે? 1. તો એક્સ ની કિંમત કેટલી મળે? 5 મળે. એ તમારે યાદ રાખવાનું. અહીંયા આપણને શું કીધેલું છે? કેતનની હાલની ઉંમરનો ગુણોત્તર નહીં પણ હાલની ઉંમર શોધવાની છે. કેતનની હાલની ઉંમર શોધવાની છે. તો ક્યારે? 5 વર્ષ બાદ ગુણોત્તર થતો હોય તો હાલની ઉંમર કેટલી છે એ ગોતવાની છે. તો હાલની કી છે? આ છે, કારણ કે આગળ જોવો હાલ લખેલું છે ને, હાલ કેતન અને રમેશની ઉંમરનો ગુણોત્તર આ છે. તો કેતન અને રમેશની અને છેલ્લે લખ્યું કેતન, તો આપણે લખીએ કેતન અને રમેશ. તો પેલા શું આપ્યું હતું? 3/4 અને ઉંમરમાં ફેરવું હોય તો 3x અને 4x. અને આપણે જવાબ કોનો ગોતવાનો છે? કેતનની હાલની ઉંમર. તો અહીંયા x ની કિંમત મૂકી દો એટલે મળી જશે 15 વર્ષ. એ આપણો જવાબ બની જશે. રેશમા અને કરિશ્માની હાલની ઉંમરનો ગુણોત્તર 2/3 છે તથા 6 વર્ષ પછી તેમનો ગુણોત્તર એટલો થતો હોય તો હાલની કરિશ્માની ઉંમર કેટલી થશે? હાલો, એની રીતે આપણે જોવાનું છે. અહીંયા જવાબ ગોતવાનો છે હાલનો. ચાલો, તો પેલા રેશમા અને કરિશ્મા એ આપણને આપેલું છે અને ગુણોત્તર છે 2 અને 3. 6 વર્ષ પછી એનો ગુણોત્તર કેટલો થવો જોઈએ? 3 અને 4. સમયગાળો કેટલો છે? 6 વર્ષ. તફાવત બંનેમાં કેવો થવો જોઈએ? સમાન થાય છે કે નહીં? 2 અને 3 વચ્ચેનો 1, 3 અને 4 વચ્ચેનો 1. તો આપણે ફોલો શું કરવાનું છે? સમયગાળો ભાગાકારમાં તફાવત. કેટલો થાય છે? સમયગાળો 6 અને ભાગાકારમાં તફાવત 1, એટલે કે x ની કિંમત 6. 6 વર્ષ પછી તેમના ગુણોત્તર, એટલે એ આપણને મળી ગયું. તો હાલની આપણે કરિશ્માની ઉંમર ગોતવાની છે. કરિશ્માની હાલની ઉંમર કેટલી છે? 3 છે. આપણે એને એમાં ફેરવી દેવું ઉંમરમાં 3x. તો 3 ગુણ્યા 6 બરાબર 18 વર્ષ. એ આપણું શું બની જશે? જવાબ બની જશે. ઓકે, ચાલો એની પછીની વાત કરીએ. પિતાના પુત્રની હાલની ઉંમરનો ગુણોત્તર 7/1 છે અને 10 વર્ષ પછી તે ગુણોત્તર 9/3 થાય. તો 5 વર્ષ પછી, હવે અહીંયા એમ લખ્યું 5 વર્ષ પછી લખેલું છે, હાલ નથી લખ્યું. 5 વર્ષ પછી પિતાની ઉંમર કેટલી હશે એ ગોતવાનું છે. તો ચાલો પેલા લખી નાખીએ પિતા અને બીજું લખી નાખીએ પુત્ર. આ કેટલું છે? 7/1. પછી ગુણોત્તર કેટલો થાય છે? 9/3. સમયગાળો કેટલો છે? 10 વર્ષ. 10 વર્ષ. હાલો, તફાવત ગોતવાનો છે. તફાવત અહીંયા કેટલો તફાવત છે? 2. અહીંયા તફાવત કેટલો છે? 2. હાલો, તફાવત એ સેમ આવે છે એટલે કઈ વાંધો નથી, સીધો x આપણને મળશે. સમયગાળો ભાગાકારમાં તફાવત. સમયગાળો કેટલો છે? 10 વર્ષ ભાગાકારમાં 2 એટલે 5 વર્ષ. તો પેલા હાલની આપણે ગોતી લઈએ. કોની ગોતવાની? પિતાની. તો અહીંયા આપણને ખબર છે 7 હોય તો એનું શું લેવાનું છે ઉંમરમાં? 7x. 7 ગુણ્યા 5 એટલે 7 × 5 = 35. 7 × 5 = 35 વર્ષ.
હાલો 35 વર્ષ મળી ગયા અને અહીંયા ચોખવટ કરે 5 વર્ષ પછી તો વત્તા 5 વર્ષ તો શું કરી નાખશું વત્તા કર્યા એટલે 40 વર્ષ આપણને જવાબ મળી જશે ઓકે ચાલો એની પછીની વાત કરીએ રૂપા અને રૂપાની હાલની ઉંમરનો ગુણોત્તર 5:4 હોય અને 3 વર્ષ પછી ગુણોત્તર 11:9 થતો હોય તો કૃપાની હાલની ઉંમર શોધો તેમજ રૂપાની 6 વર્ષ પછીની ઉંમર શોધો આટલું કીધેલું છે તો અહીંયા આપણે કૃપા અને રૂપા ગુણોત્તર હાલનો છે 5:4 અને પછી ગુણોત્તર થાય છે 11:9 સમયગાળો છે 3 વર્ષ નીચે શું ગોતવાનો છે તફાવત 5 ને 11 નો તફાવત કેટલો છે 6 અને 4 અને 9 નો તફાવત 5 જો અહીંયા તફાવતમાં ફેર પડ્યો તફાવત અલગ હોય ત્યારે આપણે શું કરવું જો અહીંયા હું તમને ચોખવટ કરી દઉં છું કે તફાવત અલગ હોય ત્યારે તમારે તફાવત છે તફાવત ઊભો ન લેવો અને તફાવત આડો લઈ તફાવતને સમાન કરવો આ યાદ રાખવું તો જ બધું થશે હવે કઈ રીતના સમાન કરીએ એ આપણે જોઈએ 5 અને 4 11 અને 9 આમ હતું ગેપ કેટલો હતો 3 વર્ષ હવે મારે શું કરવો છે તફાવતને સમાન કરવો છે અહીંયા કેટલો ગેપ છે 1 નો ગેપ છે કેટલો ગેપ છે 1 નો અહીંયા કેટલાનો ગેપ છે 2 નો ગેપ છે તો ઉપરને 2 વડે ગુણો અને નીચેનાને 1 વડે ગુણો તો તફાવત કેવો થઈ જશે જોઈએ ઉપરનાને 2 વડે ગુણો એટલે ઉપર કેટલો 10 થઈ જાય અને અહીંયા 8 થઈ જશે નીચે 1 વડે જ ગુણવાનું છે તો 11 અને 9 તફાવત કેવો રાખવાનો છે સેમ 3 વર્ષ હાલો અહીંયા આમ થઈ ગયું તફાવતને આપણે સેમ કર્યો કઈ રીતના સેમ કર્યો આવી રીતના સેમ કર્યો આનો તફાવત અને આનો તફાવત જોયો આડો તફાવત આમ અને એને ગુણાંક કરીને આપણે સમાન કર્યો એટલે કે તફાવતને શું કર્યા સમાન લેવા પરાણે હવે x ની ગણીએ તો સમયગાળો 3 વર્ષ અને તફાવત કેટલો છે 1 તો x ની કિંમત કેટલી મળી ગઈ 3 હવે આપણને કૃપાની હાલની ઉંમર શોધવાની છે કૃપાની હાલની ઉંમર આ છે તો આપણે અહીંયા સીધું 5x કરીએ તો 5 ગુણ્યા 3 x ની કિંમત 3 મળી એટલે 5 તેરી 15 વર્ષ એ કોની જવાબ મળી ગયો કૃપાની હાલની ઉંમર તેમજ રૂપાની 6 વર્ષ પછીની ઉંમર રૂપાની હાલની ઉંમર કેટલી છે 4x એમાં આપણે કિંમત મૂકી દઈએ 4x માં કિંમત મૂકી દઈએ x ની તો 4 તેરીને 12 આ 12 વર્ષ અને 6 વર્ષ પછી એટલે 6 ઉમેરી દઈએ તો 12 ને 6 18 વર્ષ એ કોની જવાબ મળી ગયો 6 વર્ષ પછીની રૂપાની ઉંમર મળી ગઈ ઓકે આપણે અલગ અલગ પ્રકારનો આ ટાઈપ અલગ જ થઈ ગયા આખી કારણ કે ક્રોસ થયું ને આપણે આને ટાઈપ 9 આપી દો 9 પ્રકારના આપણે દાખલા અત્યારના જોયા છીએ ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ